નમસ્કાર દેવીઓર દર્શકો, કેમ છો બધા? આજે આપણો બ્લોગ હિન્દી, ગુજરાતી બધી ભાષામાં મિક્સ છે. તો આજે હું જઈ રહ્યો છું પાલનપુર અને મને વિશ્વાસ મૂકવા આવી રહ્યો છું અને આ બ્લોગ ખૂબ જ મોટો હશે, એટલે બધા જોજો. અને હું ટ્રાય કરું છું અને તમારા સપોર્ટની મને જરૂર છે. અને જો હજી સુધી મારી ચેનલને સब्सक्राइब ना करी हो तो सब्सक्राइब करी नाखो यार. और मेरी लैंग्वेज में बोले तो अभी तक वीडियो लोग अपनी चैनल को सब्सक्राइब नहीं किया है तो जल्दी से सब्सक्राइब कर दो. किसकी राह देख रहे हो, करो जल्दी. हाँ भैया, મને મૂકવા આવ્યા. હું બસ સ્ટેન્ડમાં છું. હવે હું બસમાં બેસી ગયો છું. વોલ્વો છે, સ્લીપર કોચ. તો હવે હું બેસી ગયો છું મારી સીટ પર અને એસી પણ સરસ મજાની ચાલુ છે. બહાર વેધર પણ કંઈ દેખાશે નહીં, જોકે એસી ચાલુ છે તો સરસ મજાની હવા આવે. लाइटों पर तो अपनी बस अभी होटल पे खड़ी रही है और बारिश भी थोड़ी बहुत चालू है. ये रही हमारी बस. तो હવે હું પાલનપુર બસ સ્પોટ પર પહોંચી ગયો છું. अच्छा, આ છપરી ડોફો કેટલા વાગ્યાનો આવેલો તું? હું તો લે રસ્તામાં જતો અને લઈ જાય રીલાય. ध्यान से देखिए इस आदमी को, ये आसाराम बापू का दूसरा बेटा. ચાલે ઓગળી કરવા દો તો લે ભાઈ ટકલો આપણે બબલુ ભાઈ. આ તો પેલો તે ભૂલે પોણી ઉડાડી નીકળે તો કાટા ગાવલો બાઈક વાળ બાઈક આવ લે તે મોબાઈલ તે પેલી છોકરી જાય એ શું એ ઓલી વરના પડી જો આગળ લે આ તો હું નતો લા છોકરી જો છોકરી તારા કદા હારી એ એ અરે બોલતો તો બોલ લે અરે બોલ કે गाड़ी पड़ी ना बाबा ये खातर का सब नौकरी आ रही है कौन यार आउना कर यार अरे मारा हाथ मामा भाई से यार अरे आकर जो छपरी जो लागे भाई जो लागे छपरी जो लागे ये क्या है ये आ तब पर जो आंगड़ी करवा दिया था जो राइडिंग करना गियर ही ले लिया रन करना कहते हैं गियर हे ये सब छपरी है और हमारे साथ तो छपरी है अब આ બાળક હાલો તાર અમારી એક સ્લાઇસ આવી ગઈ છે અને જો આના મોઢા જોવો કોણ ભાઈ અમારી તો એક આવી ગઈ તમારી શું ઓર્ડર કરો યાર જલ્દી જલ્દી આવશે આવશે. જલ્દી કરો યાર ઓર્ડરમાં છે. શું બનાવો છો તમે હું નથી બનાવતો, બનાવીને આવશે. એવું છે હું બનાવી. વાંધો નહીં હાલો મિસ્ટર મિક્સર. हाँ મિસ્ટર મિક્સર ये हमारे कुलदीप भाई ने खा ली है હડકાયા. देखते हुए આ તમારે આવું થયું दूसरा है હજુ મારો બીજો વડાપાવ આવી લીધો અને આ પવન ભાઈએ લઈએ લીધો ભાગ પડાયો. ભાગ નહીં પડવાનો પવન ભાઈ ચીટિંગ કરો યાર તમે ચેક કરું. મારો એક વડાપાવ તમે તમારો ઓર્ડર આલો યાર જો કઈ ખરાબ માલ નીકળ્યો તો એટલે હું ચેક કરીને મને તારો જીવનું જોખમ ના. आलू मटर ग्रेड सेट હા ભાઈ, પોતે તો ખાઈ રહ્યા, પાછો દાઢીને ખવડાવે રો. હા હા. અને હા ભાઈ હજી તાકી જ રહ્યા કે અમારો માલ ચમ ના આવે. હા, તમારો નહીં આવે. ના રહ્યો હડકાયો ખાઈએ રહ્યો. જો ફાસ્ટ કામ કરો યાર, આ બધા બહુ સ્લો જો મમ્મીનો ફોન ફાઇનલી હવે અમારા ભૂકડ ફ્રેન્ડોનું પણ આવી ગયું છે અને આમણી જો આમણી અહીંયા તો લૂંટ મચી છે. હા 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 શું વાત છે. 12 મહિને ભૂકો અમારો ખાયરો છે સેન્ડવિચ. બાળક. વાહ 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 પવન ભાઈ અમારો પણ એક પફ આવી ગયું એક્સ્ટ્રા. જો આ લોકો સેન્ડવિચ ખાય
અને આ જો આ ટેબલ એકદમ ખાલી છે અમારા પવનભાઈ નું કઈ આવ્યું જ નથી. પવનભાઈ શું થાય છે આ તમારે? દેખીએ તમારી ઊંચી પસંદ. એક બાટલી પડી છે. ધીરજનું ફળ મીઠું હોય છે. વાહ. આ શું આવ્યું? ફાઇનલી અમારું સેન્ડવિચ આવી ગયું પવનભાઈ નું. એ ચીઝ વાળું. ચીઝ વાળું. લોકલ બાજુમાં જુઓ સિમ્પલ સેન્ડવિચ ખાવા વાળા લોકો. ભાઈ તમારા હાથને શું થયું છે? ડાયટ ઉપર ચાલુ. આ હમણાં હાથમાં બાઇકમાં થોડો લપસી ગયો. ઓહો હો. બાકી અમારું તો ચાલેરું હજી નાસ્તો જો. એ પહેલો નિવાલો. આ હા. સુકુન વાહ. બર્થડે સેલિબ્રેટ કર્યો હે. બૂચ એનું જ મારી લીધું હે અને બૂચ મારવામાં હાથ આમનો છે. થોડો ઘણો મારો પણ હું એટલો થોડો ઘણો નહીં, બહુ બધો. નીચે દેખાડ. કેમ કે મારે 90 રૂપિયાનું છે, આનું વધારનું છે. હા. આ અમારા દાતા. જો આપણું પહેલું આવી ગયું ને આ બધા જો ઓર્ડર કરે રાજી. ઓ આવી ગયું ભાઈ. તમારું શું મંગાવ્યું તમે? લચ્છી આઈસ્ક્રીમ વાળી. ઓહો આઈસ્ક્રીમ વાળી લચ્છી. અને તમે પણ ભાઈ હજી વિચારમાં છો? હજી વિચારમાં પડ્યા. ભાઈ કે જે વ્યવસ્થિત જેવું હોય બનાવી નાખો. હા ગન્ના વાળો. આ જ વ્યક્તિ છે જેને આ મારો માલ જો. આ જો આ પવનભાઈ ની આઈ રહી. ઓહો હો પવનભાઈ. હા વાહ. શું હે? મોકટેલ હે. આ બૈરા વાળું કર્યું. એ આ જો આ અંદર લીંબુ નાખી દીધું આ ભાઈએ. વાહ. આ તો લીંબુ ઓરિયો શેક કહેવાય. આ તમારું લીંબુ આમાં જ નાખ્યું. ઓરિયો શેકમાં લીંબુ નાખ્યું. વાહ. ના ભાઈ જો આ. સો ફાઇનલી અમે તો નીકળી ગયા છો રિક્ષામાંથી. અમે જોરા હવે જુડિયોમાં. જુડિયોમાં જોરા ટાઈમ પાસ કરવા માટે. કાંઈ લેવાનું નથી, ટાઈમ પાસ કરવાનું. ઓકે ઓનલી ટાઈમ પાસ. કેમ કે લેવાનું અમારે કઈ છે જ નહીં. બસ સ્ટુડિયોમાં જવાનું, કપડા બપડા દેખીને આવતી રહેવાની. એસી કેમ કે રૂપિયા જ નથી લેવાના. કારણ કે અમે કોઈ પૈસા જ લઈને આવ્યા નથી. એમને કેમ કે ગરીબ લઈને અરે ના હું આપું યાર પવનભાઈ. યાર શું યાર તમે યાર આપી દીધા આ પૈસા. ખાલી સારું લગાડે. શું કરે યાર? ચલો હું એ વિચારું છું કે જુડિયોમાંથી કટ કિયા જાય ત્યાં ને સારું છે. સારું છે. આજે ટ્રાય મી નોટ ફોર સેલ. ટ્રાય કરો. હા પણ ટ્રાય મી નોટ ફોર સેલ. અરે યાર બેગ મને પકડાઈ દીધી. અરે યાર હવે અમારે હાથમાં ઉપાડીને આપણે એટલે બેગનું પ્રદૂષણ કરે. છપરીના વાળ. તો આ ટી શર્ટ જે છે આ છપરીને તો ખબર નહીં શું કરેલો. એ ખાલી ફરે ટી શર્ટ એક હાથમાં લીધી છે ભાઈ. લેશે નહીં લે. એની શકલ દેખીને લાગતું નથી લેશે. પણ ધ્યાન છે દેખે સાથ લાલે. હવે ટ્રાયલ રૂમમાં જાય. હા ભૈયા ટ્રાય કર્યું. આ છપરીએ પણ ટ્રાય કર્યું. इसको बोलते भाईचारा. लड़की नहीं मिली तो क्या हुआ है? सही है. और जोरदार लगा. एक दूसरा भी लिया है आउटफिट. इसने तो एक टी शर्ट ली. બધી કપડા તો લઈ લીધા છે. એની નીચે સ્નીકર લે કે શું લે એમાં કન્ફ્યુઝ છે. આ જ છે. આ શું બાળક છે યાર. હે બાળક છે યાર. ભાઈ હવે સ્નીકર્સ ચેક કરે છે. આપણી ભાષામાં તો એને જૂતા જ કહેવાય. કમ્પ્લીટ. હા ભાઈ હવે એમનું પગનું માપ એમને નથી ખબર તો માપે રહે. આ બાળકનું છે 38 મતલબ 7 નંબર. અત્યારે અમારે મોડું થઈ રહ્યું છે આ ભાઈના કારણે. ભાઈએ મોડું કરાવી દીધું
અમારી જોડે હવે 20 જ મિનિટનો ટાઈમ બચ્યો છે. लकोटी ऊपर चढ़ गया है. हमें શું મેં કેમ અમે જશું અમે જઈએ એ બેઠ ગયા ટ્રેન में दिनम जोर હવે आका को कुकना अपना कुलदीप भाई थोड़ी देर में उतरने वाला है. ऐसे तो भिलड़ी आया है, दियोदर को दे रहे. कहाँ गया भिलड़ी? हाँ भिलड़ी आया है. मिलते हैं भाई थोड़ी देर के बाद. ऊपर है थोड़ी देर के बाद. हाथ काका हूँ पाटा से ये पुलिस वाले अंकल है, चने का जुगाड़ कर रहे हैं. ફરવા સાચું કહું हाँ ભાઈ મારો આ તાર બાપાનો વ્લોગ જાહે જો અહીંયા એક સોસાયટી આવી છે તમે જોઈ શકો. હવે કુલદીપભાઈ આપણે અહીંયા વચ્ચેથી વિદાય લઈ રહ્યા છે. હજી વાર છે હજુ આ ઉપર પુલ આવ્યો અમે રીલો બનાવો છો આપણો આ છપરીગીરી અહીંયા કરવા આવો છે એમ ને તમે? ઉપરથી અમે રોજ અહીંયા બેઠા જોઈએ અહીંયા છપરીગીરી કરો છો? હા આ ગેસ્ટ હાઉસ છે. અહીંયા શું કરવા આવો છો? હું નહીં આવતો શું આપણે કાકાનું નામ શું? મનુભાઈ તારા મનુભા મનુબાના સુપુત્ર શ્રી મનુબા. સાંભળજો ક્યાં આવે છે જોયું ને? ક્યાં આવે છે જોયું? જતું રહ્યું હજુ નહીં થાય. આજો દેખાય જતું રહ્યું હા તમારો સુપુત્ર આવી જગ્યાએ. આપણે કુલદીપભાઈને અહીંયાથી હવે ધક્કો દઈ દઈશું આપણે. तुसी जा रहे हो तुसी ना जाओ હાલો આવી ગયો. ચલો મળીએ. આવજો. આપણે દિયોદર આવી ગયું છે. હાલો મળીએ. આવજો. હવે તમારે આવવાનું છે. તમે આવવાનું થાય તો આવું છે હવે. હા કરી નાખીએ. કહેતો જા સબસ્ક્રાઇબ ને કરો ભાઈ આની ચેનલને. થોડુંક જોરથી બોલ આમ રાય આમ. એ પેસેન્જર એને લેવા આવ્યો અને ડ્રાઈવર છે ને ડ્રાઈવર મારો આપણે ભાઈનો ડ્રાઈવર એને પ્લેટફોર્મ લેવી પડશે ને કે પકડી પાડશે હું. હારવડ બધું સારું હાલે. ઓકે મંજૂર. हम लोग पहुंच गए गांधीधाम. मुझे बस प्लेटफॉर्म दिख नहीं रहा है, बस तैयारी है. सामने दिख रहा है. आगे इस साइड आएगा या उस साइड आएगा कुछ पता नहीं है, पर हम आखिरकार पहुंच गए. मुझे लेने के लिए देव्यंग आया है. वो स्टेशन के बाहर ही खड़ा है. तो हम गांधीधाम जंक्शन में पहुंच गए हैं. बस जस्ट ઊભી રહેની રાહ જોઈ રહ્યા છીએ. मैं पहुंच गया हूँ
चलती गाड़ी में से उतर गया हूँ, वरना आगे चलना पड़ता। बस अभी देव्यांग बाहर आके खड़ा हुआ है, चले जाएंगे ऐसे। तो अभी भूख बहुत लगी है, घर पे जाके सीधा खाना होगा। ठीक है चलो। चढ़ के आ गए सीढ़ियाँ। दिव्यांग आया हुआ है लेने के लिए हमको। चल वरना टिकट लेनी पड़ेगी। हाँ ये दिव्यांग आ गया हमें लेने के लिए। हाँ ब्लॉग चालू करना है हमने। ये अभी तक हमें लेके ही घूम रहे हैं, गाड़ी कहाँ रखी इसको ही पता। हाँ ये तो मैं गांधीधाम में पहुंच जाता ही इतनी। आज का क्या मेरा ब्लॉग हिंदी गुजराती सब मिक्स है। चलो હવે અમે ઘરે જઈ રહ્યા છીએ દેવ્યાંગની મર્સિડીઝમાં। હા જો ચાલે છે ની 150 हमारे भाई है, इसकी भी शादी होने वाली है। नहीं जाएगा ના કરતા જતું રહેવું તું ને આબુ જ। આ અમારો ગાંધીધામનો ફ્લાયઓવર જે હમણાં નવો બન્યો છે। આબુ જ જતું રહેવું તું ને એમ કહું। नहीं नहीं हाँ? अरे ये हमारे गांधीधाम के आखले जहाँ देखो वहाँ पे मिल जाएंगे आपको। जहाँ जहाँ देखो वहाँ वहाँ हाथ ले। ऐसे देखने जाए तो गांधीधाम की खूबसूरती ये ब्रिज आने से थोड़ी बढ़ गई और ट्रैफिक भी कम हो गई है। ट्रैफिक का तो पता नहीं, अभी मैं जल्दी जा रहा हूँ इसलिए, लेट जा रहा हूँ इसलिए। बाकी हम दोनों को तो आप लोग जानते ही हो। हाँ बाकी तो हम दोनों को तो इनकी तो पहचान हो गई है, हमें तो जानते ही हो। हमारी गाड़ी है, ड्राइवर लेके जाए છે। આ લો ગાંધીધામ પર ઊંધું છે, આપણે નહીં દેખાય। આ છે રોટરી સર્કલ, સેટિંગ સર્કલ, સેટિંગ દેખાય લાવ લાવ ગાડી। હવે કઈ અહીંયા કઈ નથી દેખાતું યાર। અહીંયા ખાડો હે અને અમારા ગાંધીધામના ખાડા પર જો અહીંયા તમને મળી જશે। અહીંયા બહુ મોટો ખાડો। આપણે ઘરે સોસાયટીમાં મળી ગયા છીએ। અમે ભાડે દીધી છે, એ ભાડે આપી અને આ સામેવાળું ઘર ઈ અમે થોડાક પડોશી આપણી મસ્તી। તો હું ઘરે આવી ગયો છું। तो मिलते हैं कल। आज का व्लॉग यहीं पे ख़त्म होता है। 24 घंटे हो गए अपने को, तो गुड नाइट। तो अभी तक मेरी चैनल को सब्सक्राइब नहीं किया तो जल्दी से सब्सक्राइब कर दो और बेल आइकन दबाना मत भूलना।